શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર જીવનમાં કોઈ પણ વ્યક્તિ સ્થાયી નથી, કોઈ પણ વસ્તુ પણ સ્થાયી નથી. એટલે આપણે આપણી જિંદગીમાં પરિસ્થિતિને લઈને વધારે ચિંતા નહીં કરવી. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે નબળો તમારો સમય છે, તમે નહીં. જો મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દો ન બોલવા. મન તો સારું થઈ જશે, બોલેલા શબ્દો નહીં સારા થાય. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત પોતાના વિચાર છે. તેથી હંમેશા ઉચ્ચ વિચારો રાખો, ખુદને જીતવા માટે પ્રેરિત કરો. સમયથી જ બધું મળે છે, સમય પહેલા કશું સંભવ નથી. હું ક્યાં કહું છું કાન્હા કે મને રોજ મળવા આવજે, પણ મારી અંતિમ વેળાએ ને તારામાં સમાવી લેવા તો આવજે. હું ક્યાં કહું છું કે કાન્હા આંગણ સુધી આવો, હૃદય મારું તમને સમર્પિત છે, ધબકાર સુધી આવો. હું ક્યાં કહું છું કે કાન્હા લેજે સેવકની સંભાળ, પણ ભક્તિ એવી આપજે છૂટે મોહ માયાની જાળ. ઉપરવાળો જે આપે છે તે આપણા માટે શ્રેષ્ઠ હોય છે, કે માંગીને મેળવેલી વસ્તુ આપણને હેરાન જ કરે છે. જીત કરે એ જ જીતે છે, કે પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે. દુનિયા સાથે આગળ વધાય, પણ પોતાની સંસ્કૃતિને પાછળ રાખીને નહીં. રાધેના નામ પર ભરોસો રાખો, ક્યારેય છેતરાશો નહીં. હું ઈચ્છું છું કે તમે પૂછો કે મારે શું જોઈએ છે. હું તમારો હાથ પકડીને કહું કે મારે તમારો સાથ જોઈએ છે.